साईं महाराज एमने लई गया तो योगी बापा बैठा बैठा तांदळजानी भाजी तोड़ता था। अने दुलाबाया कागनु कवि हृदय बोली गયું आ बापो हमणा हजारों लाखोनी जनमेदनी सामे स्टेज पर बैठो तो अने बापो अत्यारे निर्मानी पड़े तांदळजानी भाजी तोड़े छे। अने हमणे कीर्तन लख्યું जोगी जोया जोवानुं बीजुं काई न રહ્યું રે काक वाणी लखी नाखी अने जोगी बापा ने मळ्या पछी बीजू काई लख्યું नहीं। पद्मश्री अवॉर्ड विजेता आ दुलाबाया काक पण संतनु कार्य आ छे। आपणने जगाडे छे माता सुवडावे अने संत जगाडे। माता सुवडावे सुवडावવું પણ અગત્યનું છે પણ અમુક સમય પછી ઊંઘમાંથી જાગૃત થવું એ અગત્યનું છે। જેનો ભાઈ 14 વર્ષ સુધી જાગતો હોય એવા રામને ક્યારે વાંધો ના આવે પણ જેનો હગો ભાઈ કુંભકર્ણ હુઈ ગયો હોય ને એવા રાવણને જ વાંધો આવે। સમજાય છે ને? જેનો ભાઈ 14 વર્ષ જાગે છે પછી શું વાંધો આવે? જાગૃત રહેવાનું છે। પણ આપણને આપણી ઓળખ નથી, ખબર નથી। એ અમાર યોગી બાપા એક પોત કથા કહેતા। એક ભરવાડ ઘેટા બકરા ચરાવા ગયા। ઘેટા બકરા ચરાવા ગયા એમાં સિંહણ એને તાજુ બચ્ચાને જન્મ આપ્યો હતો। પછી સિંહણ બિચારી ગુજરી ગઈ। તે સિંહણનું નાનું મજાનું બચ્ચું પોમેરિયન જેવું તે બચ્ચું આ ભરવાડ ભાઈ જોઈ ગયા। દયાળુ સ્વભાવ હોય એનો। તેને ઘેટા બકરા તો હતા જ। તે કે આ નાનું બચ્ચું છે પાછા પેલા જરખા ખાઈ જશે, હેરાન કરશે, એટલે બચ્ચા હજી દાંત કે નખ એટલા પાવરફુલ તો આયા નહોતા એટલે લઈ લીધું ઉચકીને લઈ આયા ઘેર રાખ્યું। હાચવે દૂધ પાય અને બધા ઘેટા બકરા જોડે ફ્રેન્ડશિપ થઈ ગઈ। બધા જોડે ફ્રેન્ડશિપ થઈ ગઈ તો ભરવાડે બધા નામ પાડ્યા હોય ને અલગ અલગ। તે આનું સિંહણનું બચ્ચું હતું એનું નામ પાડી દીધું લીંડીઓ। કારણ કે એને બધી બકરાની લીંડીઓ દેખાતી હોય ને આખો દાડો। તેનું નામ પાડ્યું લીંડીઓ। તે પેલા કે લીંડિયા પાછો માથું હલાવે। हाँ લીંડિયો ભાઈ એને ફિટ થઈ ગયું કે એમ લીંડિયા। બધા મિત્રોએ લીંડિયો કંઈક બોલાવે। સ્કૂલમાં એડમિશન એ લીંડિયા નામે જ કર્યું। અને પછી તો ફરવા જાય ચારવા લઈ જાય, ઘાસ ખાતું થઈ ગયું ને બધું હરતું ફરતું થઈ ગયું। બધા ઘેટા બકરા ભેગું જ એમાં થોડું મોટું થયું। અને એકવાર પેલા ભાઈ બધાને ચારવા લઈ ગયા હતા અને એમાં પાછળ હારો એક ડાલા મથ્થો સિંહ આવ્યો રાજબાના ઘર બાજુથી। આ સિંહોની વચ્ચે રહે છે એટલે સિંહ જેવા છે। આ નેહડામાં જ રહે છે, આજની તારીખે નેસમાં રહે છે। કે ના પી શકીએ કારણ કે તમે રોકેટમાં મિસાઇલમાં વાપરવાના છો। કલામ સાહેબ કે તપાસ કરો અમેરિકા ક્યાંથી લાવે છે? અમેરિકામાં છે ખાણો? અમેરિકામાં ખાણ જ નહીં। ક્યાંથી લાવતા હતા? તો અમેરિકા જાપાનથી લાવે છે। તપાસ કરો જાપાનમાં છે ખાણ? તો કે જાપાનમાં ખાણ નથી। જાપાન ક્યાંથી લાવે છે? ઇન્ડિયાથી લાવે છે। રો મટીરિયલ જાપાનમાં જાય, જાપાન વાળા સરખું કરે, પ્રોસેસ કરે, અમેરિકાને આપે, અમેરિકા પેકેજિંગ કરે અને જગત જમાદાર બનીને બીજા દેશોને વેચે। એટલે નાની પાલખી વાળાનું એક વાક્ય છે, ઇંગ્લિશ સમજતા હોય ધ્યાનથી સમજજો। We are like donkey, it doesn't know what it carries। ગધેડાની પીઠ ઉપર સોનું મૂકો, ચાંદી મૂકો, પિત્તળ મૂકો, તાંબુ મૂકો, ટંગસ્ટન મૂકો, પ્લેટિનમ મૂકો, માટી મૂકો, પથરા મૂકો, ગધેડાને વજન સાથે નિસ્બત છે, कंटेंट साथे नहीं।
વચન કેટલા વર્ષ જૂની અમારી સંસ્કૃતિ. કાલ સાચી જીત યુરોપ સાથે ડીલ ઓફ ઓલ ડીલ, મધર્સ ડીલ થાય એ સાચી જીત છે. અને ભારતના ધ્વજવંદનના કાર્યક્રમની અંદર યુરોપના વડાઓ આવે. 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં યુરોપના વડાઓ આવી નહીં, વિદેશનું લશ્કર એ કર્તવ્ય પથ પર પરેડ કરવા માટે આવે. એ ભારતની જીત છે. ખાલી ક્રિકેટને જીત ના માનો. દેશ માટે લગભગ કોઈ રમતા જ નથી. પહેલા દેશ માટે રમતા હતા કારણ કે ટીમ એવી હતી. હવે તો આઈપીએલ થઈ ગયું હારું. અને જેણે આઈપીએલ શોધ્યું એ લલિત મોદી પાછા ગોટાળા કરીને ભાગી ગયા. એણે કેટલાય ઉઠામણા કર્યા અને આઈપીએલ શોધ્યું. અને આઈપીએલ માં પાછી જુદી જુદી ટીમો પડે. જેમ આપણે ગામડામાં પેલા બળદિયા વેચતા હતા, ભાવ બોલાય, બળદિયો આટલા લીધો, તે એકાદો કરોડમાં જાય, 2 કરોડમાં જાય, 5 કરોડમાં જાય. પેલો ઓસ્ટ્રેલિયા વાળો કોક હતો ને 18 કરોડમાં ગયો, 25 કરોડમાં, 28 કરોડમાં.